પ્રકરણ 9 વાંસકૂદ પોલ વોલ્ટ અનેક પ્રકારના ગતિમેળ માંગી લેતી તથા સંપૂર્ણ ક્રિયામાં અનેક યાંત્રિક સિદ્ધાંતોનો સમાવેશ વાંસકૂદમાં થાય છે. પ્રથમ વિશ્વ ઓલિમ્પિક રમોત્સવ ઈસવીસન 1896ના એપ્રિલ માસમાં ગ્રીસ દેશના એથેન્સ શહેરમાં યોજાયો હતો. આ પ્રથમ વિશ્વ ઓલિમ્પિક રમોત્સવની સ્પર્ધાઓમાં વાંસકૂદનો સમાવેશ થયેલો હતો. તેમાં સુવર્ણચંદ્રક મેળવનાર ખેલાડીનો વાંસકૂદનો વિક્રમ 10 ફૂટ અને 9x3/4 હતો. વાંસકૂદની ક્રિયામાં આપણે નીચેના કૌશલ્યોની માહિતી મેળવીશું. 1. વાંસ પકડ 2. વાંસ વહન 3. આગમદોડ 4. વાંસ રોપણી 5. ઠેક 6. વાંસ એટલે કે ક્રોસબાર ઓળંગ 7. ઉતરણ. હવે આપણે ઉપરના કૌશલ્યોની વિગતે માહિતી મેળવીશું. 1. વાંસ પકડ. વાંસની પકડ કુદરતી રીતે સરળ બની રહે તે માટે પ્રથમ વાંસની સામે સીધો ઊભો રાખી તેને ડાબો હાથ નીચે અને જમણો હાથ એટલે કે મજબૂત હાથ ઉપર રાખીને પકડો. આ પકડ વખતે ડાબા હાથના આંગળા જમીન તરફથી અને જમણા હાથના આંગળા ડાબી તરફથી વાંસ ઉપર વાળેલા રાખીને વાંસ પકડો. આ પકડની સ્થિતિમાંથી વાંસ જમણી બાજુથી પાછળ તરફ નમાવી જમણો હાથ પાછળ તરફ અને ડાબો હાથ આગળ તરફ રાખો. બંને હાથની પકડ વચ્ચેનું અંતર ખેલાડીના ખભાની લંબાઈ જેટલું લગભગ રહેશે. વાંસની જમણી બાજુની સ્થિતિ વખતે ડાબા હાથની પકડની સ્થિતિમાં હથેળી નીચે તરફ રહેશે, જ્યારે ખેલાડીના જમણા હાથની હથેળી પકડની સ્થિતિમાં હથેળી ઉપર તરફ રહેશે. ડાબા હાથનો અંગૂઠો જમણા હાથની ટચલી આંગળી તરફ રહેશે અને જમણા હાથનો અંગૂઠો પાછળ તરફ રહેશે. આગમદોડની શરૂઆત કરતા પહેલા ખેલાડીએ આગમદોડ રાહની પ્રસ્થાન રેખાએ આવી વાંસ પકડની સ્થિતિમાં ડાબો પગ આગળ અને જમણો પગ પાછળ રાખીને ઊભા રહેવું. 2. વાંસ વહન. આગમદોડ શરૂ કરતા પહેલા ખેલાડી પોતાની અનુકૂળતા પ્રમાણે વાંસનું વહન નીચેનામાંથી ગમે તે એક પદ્ધતિ પ્રમાણે કરશે. A. નીચું વહન. B. મધ્યમ વહન. C. ઊંચું વહન. A. નીચું વહન. નીચા વહનમાં વાંસ જમીનને લગભગ સમાંતર રહેશે. જમણો હાથ એટલે કે મજબૂત હાથ પાછળ લગભગ સીધો, તેનો અંગૂઠો પાછળ તરફ અને હથેળી જમીન તરફ રહેશે. ડાબો હાથ કોણીમાંથી વાળેલી સ્થિતિમાં આગળ તરફ રહેશે. તેનો અંગૂઠો શરીર તરફ અને હથેળી જમીન તરફ રહેશે. નજર આગળ દોડ રાહ તરફ રહેશે. સરળ ગતિ માટે હાથની પકડ સામાન્ય રીતે ઢીલી રહેશે. નીચા વહનની સ્થિતિ નીચેની આકૃતિ એ ઉપરથી વધારે સ્પષ્ટતાથી સમજાશે. નીચેની આકૃતિમાં B. મધ્યમ વહન અને C. ઊંચા વહનની સ્થિતિઓ પણ દર્શાવવામાં આવી છે. B. મધ્યમ વહન. મધ્યમ વહનમાં બંને હાથની પકડ નીચા વહન પ્રમાણે જ રહેશે. આ વહનમાં વાંસનો આગળનો છેડો સહેજ ઊંચો રહેશે તથા મજબૂત હાથ તરફનો પાછળનો છેડો સહેજ નીચો રહેશે. પાછળનો મજબૂત હાથ કોણીમાંથી સહેજ વળેલો રહેશે. નજર સામે દોડ રાહ તરફ રહેશે. C. ઊંચું વહન. ઊંચા વહનમાં પણ બંને હાથની પકડ નીચા વહન પ્રમાણે જ રહેશે. આ વહનમાં વાંસનો આગળનો છેડો મધ્યમ વહન કરતાં વધારે ઊંચો રહેશે તથા મજબૂત હાથ તરફનો છેડો મધ્યમ વહન કરતાં વધારે નીચો રહેશે. પાછળનો મજબૂત હાથ કોણીમાંથી વળેલો રહેશે તથા આગળનો હાથ કોણીમાંથી વાળેલી સ્થિતિમાં કમરની ઉપર તરફ રહેશે. નજર સામે દોડ રાહ તરફ રહેશે. ઘણા ખેલાડીઓ તથા રાહબરોના અનુભવ અને મત પ્રમાણે મધ્યમ પ્રકારનું વાંસ વહન વધારે અનુકૂળ હોય છે. મધ્યમ પ્રકારના વાંસ વહનમાં ખેલાડીની પેશકદમીમાં સરળતા રહે છે, એટલે કે ખેલાડીને તેની પેશકદમીમાં વેગ મળવામાં સહાયભૂત હોય છે. 3. આગમદોડ એટલે કે એપ્રોચ રન. આગમદોડમાં વેગ વધારવાનો આધાર ખેલાડીએ તેની અનુકૂળતા પ્રમાણે પસંદ કરેલી કદમ યોજના ઉપર રહેતો હોય છે. ખેલાડીઓ સામાન્ય રીતે નીચે દર્શાવેલ 3 કદમ યોજનાઓમાંથી ગમે તે એક યોજના પસંદ કરતા હોય છે. 1. 2 + 6 + 8 = 16.
કદમની યોજના. 2. 4 + 6 + 8 = 18 કદમની યોજના. 3. 2 + 8 + 10 = 20 કદમની યોજના. ખેલાડી જો ડાબા પગે ઠેક લે છે તો તે એટલે કે ખેલાડી પ્રસ્થાન રેખાએ પોતાના બંને પગ ભેગા રાખીને ઊભો રહેશે. દોડવાની શરૂઆતમાં પહેલા જમણો પગ આગળ કાઢશે. જો કદમ યોજના 16 કદમવાળી હશે તો બીજા કદમમાં પહેલું ચોકસાઈ નિશાન મૂકવામાં આવશે. આ પહેલા ચોકસાઈ નિશાનથી છઠ્ઠા કદમે બીજું ચોકસાઈ નિશાન મૂકવામાં આવશે અને બીજા ચોકસાઈ નિશાનથી 8મા કદમે ત્રીજું નિશાન આવશે. પ્રસ્થાન રેખાથી પહેલા ચોકસાઈ નિશાન વચ્ચેનું અંતર લગભગ 6 ફૂટથી 8 ફૂટ જેટલું રહેશે. પહેલા બે કદમોની એટલે કે પહેલા ચોકસાઈ નિશાન સુધીની ખેલાડીની દોડવાની ઝડપ 1/2 જેટલી રહેશે. પહેલા ચોકસાઈ નિશાનથી બીજા ચોકસાઈ નિશાન વચ્ચેનું અંતર લગભગ 29 ફૂટથી 34 ફૂટ જેટલું રહેશે તથા દોડનારની ઝડપ 3/4 જેટલી રહેશે. બીજા નિશાનથી ઠેક નિશાન સુધીનું અંતર લગભગ 56 ફૂટથી 63 ફૂટ જેટલું રહેશે તથા દોડનારની ઝડપ 9/10 જેટલી રહેશે. 16 કદમની આ યોજનાની કદમો, અંતર અને ઝડપની સંકલિત માહિતી નીચેના કોઠામાં આપવામાં આવી છે, જેનાથી સમજવામાં સરળતા રહેશે. 16 કદમ યોજનાનો કોઠો નીચે મુજબ છે. 18 કદમની યોજનાની અને 20 કદમની યોજનાનો કોઠો નીચે મુજબ છે. અનુભવે પ્રતિપાદિત થયેલ છે કે 16 કદમની યોજના ઝડપી ગતિએ દોડનાર ખેલાડીઓ માટે વધારે અનુકૂળ હોય છે, જ્યારે 18 કદમની યોજના અને 20 કદમની યોજના અનુક્રમે મધ્યમ ગતિએ દોડનાર અને ધીમી ગતિએ દોડનાર ખેલાડીઓ માટે વધારે અનુકૂળ હોય છે. આગમ દોડમાં ગતિ, વેગ અને પ્રવેગના સિદ્ધાંતો લાગુ પડશે. 4. વાંસ રોપણી. આગમ દોડના છેલ્લા બે કદમોમાં સામાન્ય રીતે વાંસ રોપણી કરવામાં આવે છે. વાંસ રોપણી માટે ખેલાડી વાંસના આગળના છેડાને સુપડીના આગળના એટલે કે ખાડાથી દૂરના છેડેથી સુપડીમાં સરકાવશે. આ રીતે સરકાયેલા વાંસનો આગળનો છેડો સુપડીના ખાડા તરફના અટક પાટિયાની મધ્યમાં અટકવો જોઈએ. વાંસ રોપણી બે રીતે કરવામાં આવે છે. 1. નીચે હાથ એટલે કે અંડરહેન્ડ રોપણી. 2. ઊંચે હાથ એટલે કે ઓવરહેન્ડ રોપણી. નીચે હાથ રોપણીમાં વાંસને નીચે તરફ લાવીને નીચેથી જ સુપડીમાં સરકાવીને અટકાવી દેવામાં આવે છે, જ્યારે ઊંચે હાથ રોપણીમાં હાથને ઊંચા રાખીને તરત જ વાંસને ઉપરથી જ સુપડીમાં સરકાવીને અટકાવી દેવામાં આવે છે. બેમાંથી ગમે તે એક રીતે વાંસની રોપણી કરતાં ધ્યાનમાં રાખવાનું છે કે સુપડીના અટક પાટિયાનું મધ્યબિંદુ, રોપણીનો છેડો અને વાંસનો દૂરનો છેડો આ ત્રણેય એક જ સીધી રેખામાં અથવા તો ખાડા એટલે કે પીટ ઉપરના આડા વાંસ એટલે કે ક્રોસબાર ને કાટખૂણે આવવા જરૂરી છે. વાંસને ઝૂંપડીમાં સરકાવવાની ક્રિયા વાંસના ધક્કા સાથે નહીં પરંતુ સરળતાથી કરવી જરૂરી છે. વાંસ રોપણીની ક્રિયા પૂરી થાય કે તરત જ હાથ સરકની ક્રિયા શરૂ થશે, જેમાં નીચેનો ડાબો હાથ સરકાવીને ઉપરના મજબૂત જમણા હાથ પાસે લઈ જવાનો રહેશે. ધ્યાનમાં રાખવાનું કે નિયમ મુજબ ઉપરના મજબૂત હાથને નહીં સરકાવતા તે તેની મૂળ સ્થિતિમાં જ રહેવો જોઈએ. આ રીતે નજીક આવેલા બંને હાથ વચ્ચેનું અંતર લગભગ 6 ફૂટ જેટલું રહેશે. 5. ઠેક એટલે કે ટેક ઓફ. પગની ઠેક અને આડા વાંસની ઓળંગની વચ્ચે ઠેક સાથે નીચેની ક્રિયાઓ કરવાની હોય છે. A. ઠેક. B. ઝોલો. C. ઊંચી ખેંચ. D. શરીરની ફિરકી અને કાતર. E. ઊંચી ધકેલ. A. ઠેક. ઠેકની ક્રિયા સુપડીના અટક પાટિયાના છેડેથી લગભગ 9 ફૂટથી 10 ફૂટના અંતરે કરવામાં આવશે. ઠેકની ક્રિયામાં પગને જમીન ઉપર ઝપટ રીતે મૂકવામાં આવશે. ઠેક પગ ઘૂંટણમાંથી જ સહેજ વળેલો રહેશે. ઠેક પછી સારી ઉછાળ મેળવવા માટે ઠેક પગની એડી અને પંજો સુપડીની સાથે એક જ સીધી રેખામાં
અથવા આડા વાંસને કાટખૂણે હોવા જોઈએ. મજબૂત હાથની પકડ અને ઠેક પગની એડી એક જ સીધી રેખામાં લંબની દિશામાં હોવા જોઈએ. ઠેક વખતે હાથ કોણીમાંથી લગભગ 90 ડિગ્રીના ખૂણે માથા ઉપર વળેલા રહેશે અને શરીર કમાન આકારે ખેંચાયેલું રહેશે. ઠેકની ક્રિયામાં કાર્ય અને ઉર્જાનો સિદ્ધાંત કાર્યરત હોય છે. ઠેક પછી શરીરનું ગુરુત્વ મધ્યબિંદુ બંને હાથની નીચે તરફ રહેશે. બી. ઝોલો. પગ ઠેકની ક્રિયા પૂરી થતાની સાથે જ મુક્ત પગનો આગળ ઉપર તરફ ઝોલો આપવામાં આવશે. આ ઝોલાની સાથે ઠેક પગ ઉપર તરફ ખેંચાશે. આમ આખા શરીરનું ઉપર તરફ ખેંચાણ થશે. ઝોલા વખતે હાથ કોણીમાંથી સહેજ વળેલા રહેશે તથા શરીર વાંસની નજીકથી ઊંચે તરફ પસાર થશે. જે ખેલાડીનો જમણો હાથ વધુ મજબૂત હશે અથવા જે જમણોડી હશે તે વાંસની જમણી બાજુથી ઝોલો લેશે અને જેનો ડાબો હાથ મજબૂત હશે અથવા જે ડાબોડી હશે તે વાંસની ડાબી બાજુથી ઝોલો લેશે. ઝોલા વખતે લોલકના નિયમની અસર નીચે શરીરની ક્રિયા થશે. આ સમયે શરીરરૂપી લોલકનું મધ્યબિંદુ હાથ નહીં પરંતુ ખભા રહેશે. શારીરિક સિદ્ધાંતો એટલે કે અહીં શરીરના ઉચક એટલે કે પુલઅપ અને ધકેલ એટલે કે પુશઅપના સિદ્ધાંતો અસરકારક હોય છે. સી. ઊંચી ખેંચ. ઝોલા પૂરા થતાની સાથે જ વાંસનો શરીર સાથે લગભગ કાટખૂણો બનશે અને ખેલાડી બંને હાથને કોણીમાંથી વાળીને શરીરને ઊંચે તરફ ખેંચશે. જ્યાં સુધી પૂટ ખભાની ઊંચાઈએ ના આવે ત્યાં સુધી ખેંચની ક્રિયા કરવી નહીં. ખેલાડી શરીરને એવી રીતે ખેંચશે જેથી બંને પગ ઉપરની બાજુ અને માથું બંને હાથની પકડની નજીક આવશે. પછી પગ આડા વાંસની નજીક તેની ઉપર તરફ ગતિ કરશે. ડી. શરીરની ફિરકી અને કાતર. જો ખેલાડી જમણોડી હશે તો ખેંચની ક્રિયા પૂરી થતાં તે ડાબા પગને જમણા પગની નીચે લઈ ઘૂંટણમાંથી વાળીને કાતર લાત મારી શરીરને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવશે. આ વખતે શરીર આડા વાંસની ઉપર રહેશે. છાતી આડા વાંસ તરફ રહેશે. પગ આડા વાંસને પાસ કરી ગયા હશે. વાંસ જમીનને લગભગ કાટખૂણે રહેશે. ઈ. ઊંચી ધકેલ. આ ક્રિયા બહુ જ ચપળતાથી થવી જોઈએ. પગ અને પૂટ આડા વાંસની બરાબર ઉપર આવ્યા હોય અને હાથ સહેજ વળેલા હોય ત્યારે આ ક્રિયા કરવામાં આવશે. આ વખતે વાંસ જમીનને કાટખૂણે અને જમણા ખભાની નજીક રહેશે. અસરકારક ધકેલ માટે બંને હાથની પકડ એકબીજાની નજીક જ હોવી જોઈએ. ધકેલ વખતે બંને હાથ એકી સાથે સીધા થઈ જશે તથા પગ અને દળ ખાડા તરફ વળશે. 6. વાંસ ઓળંગ. ધકેલની ક્રિયા પૂરી થતાની સાથે જ આડા વાંસની ઓળંગ ક્રિયા શરૂ થઈ જશે. આ વખતે ખેલાડી પોતાનો ડાબો હાથ છૂટો કરી આડા વાંસને સફળતાપૂર્વક એટલે કે આડા વાંસને અડક્યા વગર તેને પસાર કરવાનો પ્રયત્ન કરશે. આડા વાંસની ઓળંગ પછી વાંસની ફેંક ક્રિયા કરવામાં આવશે. ફેંકની ક્રિયા બંને હાથની પકડ એકી સાથે છોડીને અથવા પહેલા ડાબો હાથ છોડ્યા પછી જમણા હાથની પકડ છોડવામાં આવશે. વાંસને હાથના હળવા ધક્કા સાથે ખાડાથી દૂર આગમ રાહ તરફ ફેંકવામાં આવશે. વાંસ આડા વાંસને ન અડકે તે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. વાંસકૂદ માટેની ગોળીઓ એટલે કે અપરાઇટ્સ ને પણ ફેંકાયેલો વાંસ અડવો જોઈએ નહીં. 7. ઉતરણ એટલે કે લેન્ડિંગ. વાંસ ફેંકની ક્રિયા પૂરી થતાં ખેલાડીનું ધ્યાન ઉતરણ તરફ કેન્દ્રિત થવું જોઈએ. ઉતરણ કરતા ખેલાડીએ પોતાનું શરીર ચકડેલું નહીં રાખતા આરામની સ્થિતિમાં એટલે કે રિલેક્સ રાખવું જોઈએ તથા ખાડાની મધ્યમાં પડવાનો પ્રયત્ન કરવો જોઈએ.